નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિ નામનો એક મુદ્દો જોઈશું. પણ એ મુદ્દો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે. મિત્રો, આ જે ટૉપિક છે એ ટૉપિક પરીક્ષામાં બે રીતે તમને ઉપયોગી છે. એક MCQ પ્રકારના ક્વેશ્ચન્સમાં કયું વિધાન સાચું છે કે ખોટું છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે તેવા પ્રશ્નો માટે, અને ડિસ્ક્રિપ્ટિવ પેપર જેમાં વર્ણનાત્મક ગુજરાતી છે તેવા પેપરોમાં લેખન શુદ્ધિ માટે આ ટૉપિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. જીપીએસસી, યુપીએસસી, PSIની મુખ્ય પરીક્ષા, CCEની મુખ્ય પરીક્ષા, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા અને અન્ય જે ગુજરાતી વર્ણનાત્મકના પેપરો છે તેમના માટે આ પેપર ખૂબ જ અગત્યનું છે. જોઈએ વિગતો. હા, શિલ્પા રસોડામાં ગઈ અને વેલણ લીધું. ભાષાકીય રીતે આ અશુદ્ધ છે. શિલ્પા રસોડામાં ગઈ અને તેણે વેલણ લીધું. આ અહીંયા આપણે ઉમેર્યું. શિલ્પાએ રસોડામાં જઈને વેલણ લીધું. આ પણ સાચું, રાઈટ. મિત્રો, અહીંયા જે નિયમ છે એ નિયમ તમે બરાબર સમજો. જ્યારે વાક્યમાં બે ક્રિયાપદ આપેલા હોય, આ નંબર 1 બાબત છે. બે ક્રિયાપદ આપેલા હોય અને તેમાંથી એક ક્રિયાપદ કર્તા સાથે અને બીજું ક્રિયાપદ છે કર્મ સાથે જોડાયેલ હોય તો કર્તા બે વખત આવે. હા, શિલ્પા રસોડામાં ગઈ તો આ એક કર્તા સાથે જોડાયેલું છે, રાઈટ. અને લીધું, લેવું, આ જે ક્રિયાપદ છે એ અહીંયા કર્મ સાથે જોડાયેલું છે. જો આવું હોય તો શું કરવું પડે? તમારે કર્તા છે બે વખત લખવું પડે. શિલ્પા રસોડામાં ગઈ અને શિલ્પાએ વેલણ લીધું, પણ આપણે એના બદલે સર્વનામ વાપરીએ છીએ, તેણે વેલણ લીધું. એક બીજી રીત છે, તે છે સંબંધક ભૂતકૃદંતનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો. જેમ કે જઈને, શિલ્પાએ રસોડામાં જઈને વેલણ લીધું, કારણ કે પછી અહીંયા આ એક જ ક્રિયાપદ થઈ જાય છે. તો આ નિયમ છે, ધ્યાનમાં રાખો. જોઈએ વાક્યો કેટલાક એક્સરસાઇઝ માટે. નીચેના વાક્યો સુધારો. દિવ્યા ઊભી થઈ અને બારી બંધ કરી. આ કર્તા સાથે છે અને બંધ કરવું આ કર્મ સાથે છે. દિવ્યા ઊભી થઈ અને તેણે બારી બંધ કરી. શિક્ષક વર્ગમાં ગયા અને કાળું પાટિયું સાફ કર્યું. તો આ કર્તા સાથે છે અને સાફ કર્યું આની સાથે છે. શિક્ષક વર્ગમાં ગયા અને તેમણે કાળું પાટિયું સાફ કર્યું. સિંહ ખૂબ ઝડપથી દોડ્યો અને હરણનો શિકાર કર્યો. સિંહ ખૂબ ઝડપથી દોડ્યો અને હરણનો શિકાર કર્યો. તો મિત્રો, અહીંયા બંને કર્તા સાથે જોડાયેલા છે એટલે આ વાક્યમાં ભૂલ નથી, રાઈટ. શિકાર કર્યો કોનો? હરણનો. બા રસોડામાં ગઈ અને શીરો બનાવ્યો. તો અહીંયા કર્મ છે, તો તેણે. બા રસોડામાં ગઈ અને તેણે શીરો બનાવ્યો. પૂજારી મંદિરમાં ગયો અને ભગવાનની પૂજા કરી. તો અહીંયા બંને અહીંયા કર્તા સ્થાને અને ભગવાનની પૂજા કરી. તો અહીંયા તેણે. ભગવાનની પૂજા કરી. હા, તે ગુસ્સે થયો અને બારીના કાચ તોડી નાખ્યા. આ કર્મ. ગુસ્સે થયો,
ને તેણે બારીના કાચ તોડી નાખ્યા. શિક્ષકે નકશો હાથમાં લીધો, નકશો લીધો, આમ તો ચાલી જાય, અને તેઓ વર્ગમાં ગયા, અથવા હા આદરવાચક છે એટલે તેઓ વર્ગમાં ગયા. નોકર રૂમમાં ગયો અને રૂમની સફાઈ કરી, અને તેણે રૂમની સફાઈ કરી. બે જે વાક્યો છે એ તમારે જાતે સુધારવાના છે. પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણના અમારા આ પુસ્તકો છે, અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.